ધારા ડેરી ભરૂચની આજની આ બોર્ડ મિટિંગમાં મારા પશુપાલક મિત્રો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલક મિત્રોનું દૂધ 1 કિલો ફેટના 825 રૂપિયાના ભાવે અમે ખરીદ કરતા હતા. આજે ભેંસના દૂધમાં 1 કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરીને 825 વત્તા 15 રૂપિયા કુલ મળીને 840 રૂપિયા 1 કિલો ફેટનો ભાવ મારા ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે. અને ગાયના દૂધમાં 825 રૂપિયા હતા, તેમાં 10 રૂપિયાનો વધારો કરીને 835 રૂપિયા 1 કિલો ફેટનો ભાવ આ ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે. જેનાથી મારા ખેડૂત મિત્રોમાં ખૂબ આનંદની લાગણી પણ વ્યક્ત કરી છે. ઘણા બધા મિત્રોના ફોન પણ આવ્યા કે આ કાળમી મોંઘવારીમાં અમને વધારે ભાવ મળે, પશુપાલકોનું ઉત્થાન થાય, એના માટે લોકો તરફથી પણ ખૂબ ખુશી વ્યક્ત કરી છે. એની સાથે સાથે દૂધના માર્કેટિંગ માટે અમે ગાયનું ઘી 500 ગ્રામની અંદર પેક કરીને, જે અત્યાર સુધી અમે પ્લાસ્ટિકના પેકિંગમાં આપતા હતા તેના બદલે આ સ્ટીલના પેકિંગમાં કરીને આ ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, અને આ ભૂરા લેબલવાળું એ ભેંસનું ઘી છે. ગાયના ઘીનો ભાવ 500 ગ્રામના 345 રૂપિયા અને ભેંસના ઘીનો ભાવ 500 ગ્રામના 330 રૂપિયા પ્રમાણે માર્કેટમાં આજથી અમે લોન્ચિંગ કરીશું. એટલે આજની આ બોર્ડ મિટિંગમાં દૂધનો ભાવ વધારો પણ કર્યો, જોડે જોડે આ 500 ગ્રામ ઘીનું નવું પેકિંગ માર્કેટમાં મૂકીને એક નવું લોન્ચિંગ પણ આજે અમે કરી રહ્યા છીએ. દૂધધારા ડેરીના ઇતિહાસમાં આ એક નવું પીછું આજે ઉમેરાય છે. આજ રોજ સમગ્ર દેશ માટે અમિતભાઈ શાહ સાહેબે એક ખૂબ મોટું દૂધ ખરીદી માટેનું ફેડરેશન બનાવેલું છે, જેનું નામ છે સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ. એને ટૂંકમાં કહીએ છીએ SPCDF. એ સમગ્ર દેશમાંથી દૂધ પ્રોક્યોરમેન્ટ કરવાનું કામ કરશે. દેશના ખેડૂતોના વિકાસ માટે આ સંસ્થા ખૂબ ઉપયોગી બનવાની છે. અને તેના પ્રણેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે આ બીડું ઝડપ્યું. આ નવી સંસ્થાનું નિર્માણ થયું અને તેના ડિરેક્ટર તરીકે સરકારશ્રીમાંથી મારી નિમણૂક થઈ. એ બદલ હું આદરણીય નરેન્દ્રભાઈ સાહેબનો, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું. અમારા ફેડરેશનના પ્રમુખનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ નિમણૂક એ મારી નિમણૂક નથી, પણ આ દૂધધારા ડેરીના સભાસદોની નિમણૂક છે. આનો યશ અને ગર્વ તમામ દૂધધારા ડેરી ભરૂચના ડિરેક્ટરોને જાય છે. અને તેઓ તરફથી પણ મને આજે જે બહુમાન મળ્યું છે તે બદલ તેઓને પણ હું ખૂબ ખૂબ આભારી છું.